પાણીની સેરનું. સ્વામિનારાયણ હરેએ સંવત 1878ના શ્રાવણ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકલા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે તે બહાર પણ પંચ વિષયમાં વળગી રહ્યા છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખો છે અને પંચ વિષય છે તે અંતઃકરણ થકી નોખા છે. પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચ વિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માહિલી કોરથી નથી. એ તો બહારથી ઉત્પન્ન થઈને માહિલી કોરે પ્રવેશ કરે છે. તેમ પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્તિ થાય, પણ અન્ન જળની વાત કરે નિવૃત્તિ ન થાય. તેમ પંચ વિષય રૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. તે ઔષધની રીત એમ છે જે જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે. પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જીહ્વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખીએ તો બહારથી વિષયનો પ્રવાહ માહિલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું અને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી. એમ દ્રઢ વિચાર કરીને
અને તે ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મા સુખવતે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માહિલીકોરે તે શેરના પાણીનો પ્રવેશ કરવા દે નહીં. અને જો ઉલેચાઈને ઠાલો થાય તો શેરનું પાણી બહારથી માહી આવે. એવી રીતે આત્મસુખે કરીને માહિલીકોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરલા મધ્ય પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર કર્યો છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે ને ઠામુકું આપે તો ગાંડા થઈ જવાય, માટે ભગવાન ઠીક જ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય. તે રાજી થયાના ઉપાય 4 છે. તેની વ્યક્તિ જે એક તો એને કાંઈ પદાર્થ જોતો હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ. તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય, એ જેવું બીજું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં. એ તો જ્ઞાન ને વિચાર બે જોઈએ. ને દાખલો તો ખેડૂ ઘણા કરે છે, તે બળિયા થતા જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ 3 વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન વૈરાગ્ય ધર્મ તે તો જેમ કોદાળી પાવડા ને દાંતરડા તેને ઠેકાણે છે. મોટાની તો એમ સમજણ છે ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખમણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર 1-2 પાણીના ગળા ઢોળીએ, તેણે કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના ધારામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે, ત્યારે માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં. ને જેને ટાળો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે, ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય છે. ને સાધુ પાસે કોણ આવે છે? અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં. એમ કહીને બોલ્યા છે, 3 તાપ કી ઝાર જર્યો પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. કઈ કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ, ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિયા જગત મેં સંગ અનુપમ સંત કો. એવો સત્સંગ મળ્યો છે પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી. ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા છે, રાજ ભયો કહાં કાજ સર્યો, મહારાજ ભયો કહાં લાજ બઢાઈ. શાહ ભયો કહાં બાત બઢી, પત શાહ ભયો કહાં આન ફિરાઈ. દેવ ભયો તો કહાં ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકારી. બ્રહ્મ મુનિ સત્સંગ વિના, સબ ઓર ભયો તો કહાં ભયો ભાઈ.
એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ રોયશાળામાં વાત કરી જે ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક રેણીએ દેહ મૂકો કઠણ છે તે ઉપર ગઢડાની ડોશીની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક કડીએ મહારાજની મૂર્તિ કરી તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે માટે એ રાખવી. હરે સ્વામીએ વાત કરી જે અમે વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે. કેમ જે વન પર્વત ઝાડી ગમે એ રુચિ ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું ને આ તો મોટું રાજ છે તે કોટિક તો સંકલ્પ કરવા પડે પણ અંતરમાં કાંઈ નહીં એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય, જેમ ભણવા માંડે ભણાય છે એ આદિક સર્વે ક્રિયા કરે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઉઠે તેથી મોટા ડુંગર જેવડા ઉઠે. તે માટે જરા જરા બંધ રાખીને ભગવાનને સંભાળવા.